આલે ચિયો હતો મને સાચી મને પકડનારો તમ પકડ્યા હતા આ શું કર્યું હા તો ગમે એ કર્યું પણ પકડ્યો મને સમજો ભાઈ ખબર રાખવી પડે ઉછક રાખી તો બેન ખેંચી દો બે ભણવો ખબર જ નહીં હે આ ભાડો વડકા હે વડકા અસલી અસલી સોરી પીવો પડું ને કલા પાસે હું લેરો ને નહીં રહ્યો મારા નહીં પીવું ના ના તો હું પીતો જ નથી ના તમારો ડોહ્યો કરી સુધાવા પીવો અમારે તો ઘેર પાસે બોલી ગયો બોલે તારે ડોહી બોલે ડોહી બોલે આ તો પ્રકાશજી હા બહાર આવે ને એક યા ધજીન કરીને ઘેર તો છે ને એ દીપગાવા છે કે ડોહી આ મરફળીઓ વાવી મોજ પડી તેમાં મોજ પડી બોલતા નહીં ઘેર તો ના આ મરફળીઓ વાવી છે કોણ છે ના પછી તમે થોડું પીવું ના મારા નહીં પીવું આ કોનાજી પીવો થોડો અમરેશજી થોડું પીવો થોડું મારો ઠીક લાગે આ તો સાચી મને તો તમને સમજાયા ખબર છે તમે ઉછક રાખ્યું હતું તેન જણે આપલા મીઠાઈ ડોહી મને તો લોહી પીવે અહીંયાને એ કે નથી જાવ એ કે અમે મોઢા પડી ગયા તેમી વાઢવું પડે ને એ વાત થાશે અમારી ભૂલ ઓ કા કરીએ वो मगज तब गया है वो साला 1500 रुपया लावજો और 1500 कहाँ से मिलेगा 1500 दाल जेठा खाते वो कटोरे में घी मिलेगा इसमें दाल मिलेगी एक बार ठेठा मिलेगा वो पियेंगे और सब कुछ खाएंगे बरोबर છે ને પ્રકાશજી બરોબર છે એ તો તમે હાલ ખાઈ લો પછી તમને પૈસા આલો તમે પૈસા આપો તો ડોહીને મુની કરાવી પડી છે ને કે મારે હારી આ તો નહીં મળે બાદ ચમ? હા આ તો ખાલી દાળ ફેટો જ છે પૈસા તો વિક્રમજી હાલથી પછી કરંગ વેચી દાલી શું કરીએ ના નકર ડોહી આવે પછી કરંગ નો ભારો બચી લઈ જા તમને ખબર નહીં પણ ડોહી એ તો કરી હા સેટિંગ બાકી વિક્રમજી હાલથી ગમે વિક્રમજી આ શું કરો છો ગુણિયા ઉપડા લાવ્યો છો મને તમને ખબર નહીં પડતી હું કદી બે ભણવો છે ખબર પડે નથી પડતી ના ભાઈ દારૂડિયા જેવો તેવો ના સમજવા ધજીંગ કરે છે આ તો. જચિંગ કરે છે કાલે નખરા કરે છે આમ વાત તો હાથી દારૂડી હો થોડુંક પીવે ને તો ધજીંગ તો ઘણા કરે ખૂબ હે આ જચિંગ જ છે હાલ શું ખબર પડે હો? એને તમે પૈસા આલવાના મેં ખાલી દાળ ફેટો ખવડાવી દીધો બસ પતી ગયું લેકિન 1500 તેને ઘર કીધો ને 1500 રૂપિયા માગે છે ને 1 રૂપિયો આલવાનો બસ દાલ જેઠા આવવાનું. હા અલ્યા તમે કુણિયા ગોળ મત ભાગો આ દારૂડા હોબળા છે બેરો નથી ઘેરી હાથ ધોરાવા સુધી ફરાવ તો ખાતા આવું ચાલો ચાલો દારૂ શું કરવું પડે હવે કોઈ ના ખબર પડે હોય અરે ધોઈ થઈ ગયો પીવું અરે તું કે હું બાજરી છે તને તો દેખાતી નહીં ને તમને તો પાછી હવે બાજરી છે ને પડજો ને પેલી બાજુ પડી જાવ આ તમારી છે બાજુ મોટી મોટી છે દોડા વાળી અરે આ તો બિયારણ ચોથી લાવી તો આવું મારે બાબુ છે ઘણો મળે પણ તમને શું દેખાય મન તો હું તો વાત જ નહીં ક્યાં ભરતા કાઢી આવજો કાઢી લો આગ છે નહીં પ્રકાશજી આ તમે કાયમ ભેળા રહો છો એટલે પથારી આલી જતી હોય સાહેબ ભૂલ પર દારૂ પીધા પછી મોટો આવે પાછી આ બધું પેલા નવો દારૂ આવે છે મેંગો ખબર ને અલ્યા ખાવાનું તો હાલો આ છે માં ભોય પથરી નમન તો બેહાર્યા પણ પથરવા નહીં કહે તમારે વિક્રમજી ખબર કે એ વાત પેલા ઘીના કટોરા જ આવે ઘીના કટોરા પેલા ખાટીના કટોરા લીંબુ સાસ એ તો બધું આવશે ડુંગળી ઈ પર વાડવા જતી કોઈને ગોદડો પધરે ને એ નહીં પડે તો હવે હેનો ગોદડો માગો તમે હા બુંગો પડ્યા આ મારો દોસ્તું મારો વાદો હે તો જોઈ વાડતા હતા દાણા વાડતા હતા કોઈને ગોદડો પધરે અને આવી તીસી વાતો તો નાખો આવે ને જે આને ખાઈને પછી ગેલડર હોઈ ગયો તારે ઉષા કરાવજો તો વાડવા ના આયા આ તો હડાઈ જો કે ઘર કરતો ઓ દાલ વાલે ભાઈ આલો દાલો મને ઊંધેડા કર કરે છે
દવા નવા મરી જાય मिलेगा मैंगो मिलेगा मैंगो वो वोडका वोडका मिलेगा हाँ मिलेगा मिलेगा सब मिलेगा मिलेगा जोड़े पीना पड़ेगा न के उतरेगा नहीं साला लोटा दबा के धकेल दूंगे नहीं तो खल्ला लेना ना के धकेल दूंगा हमको देना वो चाक देना चाक डूंगली पाक से के दाल पाक दाल बाटी बटाका पाक वो भट्ठा टीटा है के हाँ તમારો માણસ આજે એવો જ છે કાયમ માટે दिल्ली में सर्विस से आता હા दिल्ली में सर्विस से आता ओ विक्रम जी बाजरी रोटलो लाम दो बाजरी रोटलो એ તો બધું મળી જાય बाजरी रोटलो से ना એ ના થઈ થાળી આવડો બેન લાવ तो નવસક વાળા વાળો ओ थाने प्यारी मने आलो खबर पड़ती नहीं તમે તો ગામના બધા મહેમાન છો તમને ખબર પડતી નહીં પેલા ખાઈ લે સમ થાળી આમ છે દાડી જોજી ओ मोर फिरવો આમ છે તમે ઊંધી થાળી પકડો છો એ વાત આ એ થાળી પકડીને પછી જાય છે દેખાય આ તો પુત્તાણ ને તો ઊંપાજી હોનાની હોનાની મારે તો સોની ના થાળી માં સોની ની થાળી છે માતો એ તો ખબર પડી ગઈ ને રૂપાનો લોટો હું ભૂલી દે કોઈ ના એ વાત જો આપણું ગાડો છો અને આ સમ આવતું નહીં કોઈ રેતા કેમ નહીં રેતા આ લાઈક આવી ગયું શેઠા બે ગુજામ ગાધો કરો નાસ્તો કરવા કોમાં આવશે તમારે દુખી નહીં હાલે એના એ વાત નાસ્તો કરવા લઈ જાવ એ વાત કોઈ ખબર ના પડે ને અડદ ને દાળ છે નાના હવે એની ઓળખો કે આ તો અડદોની છે અડદો આ તમે કહેતા બાજરી દાળ છે આ બાજરી ખાવી આ બાજી બાઈ મિક્સ બસ એટલે આ ઠેઠા તાલો ઠેઠા ખાવા જ પડ્યા છે તમને ખબર નહીં પડતી જો આપણને નહીં આલ્યો આપણે ઘેર જઈએ ઘેર ના ખાવ આ લાડુ લાડુ લાડવા આ તો નથી ખાતો હનુમત આવજો દેખાડો ના એ નહીં ખાતો પાલિયાંગોમાં આ તો આપણી ભાજી છે આ છે મીઠાઈ ઢોળે મને ખાવાથી ફાયદા શું થાય ઘણા ફાયદા નહીં એમાં થશે ગેસ ના થાય પેટ ના ચડે આવતા હું કરે છે ડુંગળા ના એવાય છે ડુંગળો રોટલો સારા કોઈ બીજું હાલે દાળ તો 100 મહિને ભરતા અહીં આ થોડું ખાવું છે પર કઈ ના બસ નહીં ખાવ બધા છે ખાવું આ તો માણસ રાખી જ હોય ખાવું હા એ તો બધું રાખી જ માણસ કોમી ઉકવાની ગાય ટમેટો ન હોય મગજ ફેર થઈ ગયું છે હા ફેર થઈ ગયું મગજ દારૂ પીવીને બીજું પાણી આય કો બેડી દારૂ પીવો એટલે બાધા ભેગી આવડે મીઠાઈજી હમ આ લાડવા ન્યા ના ફેર લો કોણ આલે લો તમારે વેલો ખાવા થાય મેં કીધું ભાઈ તમારે ને આલે ને કોઈ નહીં ભાગો બીજો વાર બીજો એક બોધી નાખજો તમે કાઢો કરો તો અમે કાઢ દઈએ બે થા નહીં અંતા ને શું તમે વાંચી કરો છો નહીં તારે બોલ અરે ખાલી ખાઈને આવતી
જો આ વસ્તુ કરજો ઠેઠા મારે કોઈ ભીગ નહીં માંગતા અમે પેલું વસ્તુ કરજો ના બતાવો એમ તો કોઈ નહીં બાળો વાગડું શું કરે એ વસ્તુ દેખાડવાનું કરું બધું કઈ ને એ વાળો એ વાળો એ આ તો ખાલી ધોતી એવું છે મેં આલું છું મીરાજી હા જમવાનું મજા આવી છે ને જમવાનું મજા આવી દાળ ઠેઠા હતા કે એમાં ડુંગળી આવી ગઈ મજા કોણ ખાવા પીવામાં તો ભૂલતી રાખી મેં તો બટાકું ખાધું કે ડુંગળી ખાધી કોઈ ખબર જ ના પડી ડુંગળી એ હતી ને દાળ ને હતી પણ આ ઠેઠા હતા. બટાકું ખાધું ને મગજ ભરાઈ ગયું છે દેશી સોનાના ઠેઠા હતા ને મજા આવી ગઈ ખાવાની પણ હવે છે ને એક ભૂલ રાખી એક ભૂલ રાખી આપણને તો ખાલી 3000 માં કીધું તો 3000 માં ના કીધું 1500 કીધા એ 1500 માં ના પાડ્યું પણ હવે આપણે શું કરવું ખબર છે એક એક ભારો 3000 લઈ જાય વળી જાઓ છે ને ભારત ની એક એક જાઓ ભારામાંની છેટલી નકલી આપણા 3000 ઉપર પડી એ વાત બરોબર આ ભારો કરી પછી લઈ જાય પડે એટલે આપણે કોઈને કહેવાનું નહીં બારોબાર દુકાને વેચી નાખવાનું